શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય। ફરી એક વખત આપ સૌ શ્રોતાઓને અને આપની ભીતર નિર્વસિત ભગવાન શ્રી કૃષ્ણના પૂર્ણ ચૈતન્યને પ્રણામ। દસમ સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તેમાં આવરી લેવાયેલ ભગવાનની અનેક લીલા કથાઓનું પાન કર્યું। અંતમાં ભગવાન નારાયણે ભૂમા ભગવાન પાસેથી એક વિપ્રના પુત્રને કેવી અદ્ભુત રીતે લાવી આપી તે તમામ પુત્રો તે બ્રાહ્મણને પરત સોંપ્યા તેની કથા કરી। આ પ્રસંગ બાદ અર્જુનજી વિસ્મિત થઈને એટલી સમજ તો પામી જ શક્યા કે જગતમાં બધા જ પુરુષાર્થો શ્રી કૃષ્ણની દયા અને કૃપાને આધીન જ છે, તે સિવાય કશું શક્ય જ નથી। અરે તેમની કૃપા સિવાય વૃક્ષ પરનું એક પણ ફરફરી શકતું નથી। ભગવાન શ્રી કૃષ્ણ એક સામાન્ય માણસ જેવું શરીર ધારણ કરી અદ્ભુત, અનન્ય અને અકલ્પિત કાર્યોથી ભર્યું જીવન આપણને જીવી બતાવ્યું। એટલું જ નહીં, તેમણે મહાન સાધુ સંતોનું રક્ષણ કરવા, બલરામજી, ભીમ, અર્જુનજી વગેરેની સહાયથી માધાંત બની ગયેલ અનેક દુષ્ટ અને અધર્મી રાજાઓનું નિકંદન કાઢી નાખી ધર્મનું પુનઃસ્થાપન કર્યું। અભક્તોને ના સમજાય કે સમજવું પણ અત્યંત કપરું થઈ પડે તેવી અનેક લીલાઓ લીલાનાથે આદરી। ખરેખર તો અસત્ય સાથેના યુદ્ધમાં સત્યને જીતાડવા કે અશુભ સામે શુભને વિજયી બનાવવા પરમ ચૈતન્યને ક્યાં કોઈની જરૂર હતી કે ક્યાં કોઈની જરૂર પડે? પરમ ચૈતન્ય તો કાંઈ નહીં કરીને પણ બધું જ કરી શકે, પરંતુ તેઓ શ્રી કદાચ એવો સંદેશ આપવા માંગતા હોય તેવું કહી શકાય કે હે મનુષ્ય, તું શુદ્ધ ભાવથી શુભ કાર્યોને કરવા માટે કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા સિવાય નિરાસક્ત થઈને શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, અહમ, પ્રાણ, ચિત્ત વગેરે તમામ મને સમર્પિત કરી મારા પરાયણ થઈને કાર્ય કરતો જા, મથતો જા, મદદ તો તૈયાર જ છે, હું તારી સાથે જ છું। આમ ભગવાન આપણી સાથે રહીને આપણને તેનામાં તાદાત્મ્ય ભાવ કેળવાવીને પોતાના પરમ ચૈતન્યમાં ઓગાળી નાખવાની એટલે કે તેમાં સમાવી દેવાની વાત કરે છે। બાકી ખૂબ જ ગહનતાથી સમજવા જઈએ ને તો બધું જ ઈશ્વર છે, બધું જ ઈશ્વર છે। કૃષ્ણ ચરિત્ર કથામાં આવતા દરેક પાત્રોને માત્ર ઐતિહાસિક પાત્રો નહીં, પણ ધીરે ધીરે સમજ કેળવતા તેને પ્રતિકાત્મક પાત્રો સમજીએ તો ચોક્કસ સમજાશે કે
યુદ્ધ કે સંગ્રામ તો આપણી ભીતર જ શુભ અને અશુભ તત્વો વચ્ચે, સત્ય અને અસત્ય વચ્ચે, કહો કે પોઝિટિવ એનર્જી અને નેગેટિવ એનર્જી વચ્ચે નિરંતર ચાલુ જ છે. કૃષ્ણ કથાના તમામ પાત્રો પ્રેરક, બોધક અને પ્રતિકાત્મક છે. જુઓ કેટલાક પાત્રોને અને તેમના પ્રતીકોને સમજવા જઈએ તો ધૃતરાષ્ટ્ર એ આપણી ભીતર રહેલી અજ્ઞાનતા છે. તો વાયુપુત્ર ભીમ સાહસનું પ્રતીક છે. યુધિષ્ઠિર સત્યનિષ્ઠાનું પ્રતીક છે. અર્જુનજી વિચારોનું પ્રતીક છે. તો પાંડુ રાજા વિવેકનું, વગેરે વગેરે. આમ સત્ય, સાહસ, અજ્ઞાન, વિચારો, વિવેક અને ઘણા બધા શુભ અને અશુભ તત્વો આપણી ભીતર સતત સંગ્રામ જ કરતા હોય છે. અને આપણે જોઈએ છીએ, જાણીએ છીએ કે અનુભવીએ છીએ કે પ્રારંભમાં અસત્ય કે અશુભના પક્ષે સૈન્ય મોટું જ હોય છે અને સત્યનું સૈન્ય નાનું હોય છે. પરંતુ શક્તિશાળી સત્યની સાથે ભગવાન શ્રી કૃષ્ણની મદદ મળી જાય તો અશુભ સાથે શુભનો વિજય નિશ્ચિત છે. અહીં શ્રી કૃષ્ણ એ પરમ ચૈતન્યનું પ્રતીક છે. પરંતુ તે માત્ર શુભ તત્વોની મદદ જ આવીને આપણી ભીતરના અસુરોનો નાશ કરી, સાધુ સંતો સ્વરૂપ શુદ્ધ તત્વોની મદદ કરી આપણી ભીતર રહેલા ધર્મનું સંસ્થાપન કરે છે. આ વાત પણ અર્જુને કૃષ્ણને અનેક દલીલો કર્યા પછી કૃષ્ણએ જ્યારે સમજાવ્યું ત્યારે મોડા તેને સમજાય ત્યારે તેણે કહ્યું હતું કે હે પ્રભુ, હું હવે આપના શરણે છું. તમે કહેશો તેમ જ કરીશ. અને યુદ્ધ જીત્યા પછી પણ ઘણા લાંબા સમયે તેને ભાન આવ્યું હતું કે પોતાની પાસે અદ્ભુત ગાંડીઓ અને ઘણું બધું હોવા છતાંય વિજય તો કૃષ્ણ કૃપાને આધારે જ હતો, કૃષ્ણનો જ હતો. હું તો માત્ર પ્યાદુ હતો, નિમિત્ત જ હતો. આ અર્જુન ગાંડીવધારી હોવા છતાં પણ ભીલ પ્રજા પાસે પણ હારી ગયો હતો. કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ. માટે જ આપણે પ્રભુને સમર્પિત થવું પડે. આ સમર્પિત થવું એટલે આપણામાં રહેલી ઈચ્છાઓને મોડી પાડીને તેમના ઉપર કાબુ મેળવીને અહંકારને ઓગાળતા ઓગાળતા રાગ, દ્વેષ, કામ, ક્રોધ, મોહ, લોભ વગેરે દ્વંદ્વો ઉપર વિજય પામવો પડે. આ માટે મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, પ્રાણ, ચિત્ત વગેરે બધું જ સર્વસમર્થ પ્રભુને સમર્પિત કરવા તત્પર રહેવું જ પડે. દ્રઢ સંકલ્પ કરવો પડે અને સમર્પિત થવું જ પડે. જો તેમ થાય તો આ રહ્યો કૃષ્ણ. ક્યાં દૂર છે કૃષ્ણ? આ રહ્યો. હવે સુખદેવજી એકાદશ સ્કંદનો પ્રારંભ કરે છે. સુખદેવજી કહે, હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામે યાદવોના સૈન્યની મદદથી પૃથ્વી પરના અનેક દૈત્યોનો નાશ કર્યો. કૌરવોએ પાંડવોને તેમના અધિકાર અનુસાર રાજ્ય આપ્યું નહીં. કપટ કરી દ્રુત ક્રીડામાં પાંડવોને હરાવ્યા. દ્રૌપદીના વાળ અને વસ્ત્રો ભરી સભામાં ખેંચતા સહેજ પણ ના શરમાયા. અનેક અપમાનો કર્યા.
પાંડવોને અનેક રીતે તિરસ્કાર્યા, પાંડવોને વનવાસ આપી ઉશ્કેર્યા અને યુદ્ધ થયું. તે સમયે આ મહાન ધર્મયુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને નિમિત્ત બનાવી બંને પક્ષના અનેક રાજાઓનો અને તેમના સૈન્યોનો નાશ કરી પૃથ્વી પરનો મોટા ભાગનો ભાર હલકો કરી નાખ્યો. આમ કરવામાં તેમણે યદુવંશના ક્ષત્રિયોને પોતાના ગુપ્ત બળથી આગળ કર્યા હતા. આ પૂર્વે તો શ્રી કૃષ્ણ અને તેમના જ્યેષ્ઠ ભ્રાતા બળભદ્રજીએ પૃથ્વી ઉપરના અનેક અસુરોનો વધ કરી નાખ્યો હતો. શ્રી હરિ તો જાણતા હતા કે તેમનો પોતાના સ્વધામમાં જવાનો સમય ધીરે ધીરે નજીક આવી રહ્યો છે, પરંતુ તે પહેલા એક બીજી મહાન વ્યવસ્થા કરવાનું મહાન કાર્ય બાકી રહી ગયું હતું. આ બધા સમયગાળા દરમિયાન અને પછી માત્ર યાદવો જ પૃથ્વી ઉપર સામર્થ્ય ધરાવનારા રહ્યા. તેઓ જાણતા હતા કે પૃથ્વી લોક ઉપર કોઈ એક જ સત્તા જ્યારે પોતાનું એક હત્તું વલણ એટલે કે સ્વાયત્તાપણું ધારણ કરે તો સામાન્ય પ્રજાને અનંત મુશ્કેલીઓનો સામનો કરવો જ પડે. ફરી એક વખત પૃથ્વીલોક ઉપર કોઈ એક જ સત્તા જ્યારે પોતાનું એક હત્તું વલણ એટલે કે સ્વાયત્તપણું ધારણ કરે તો સામાન્ય પ્રજાને અનંત મુશ્કેલીઓનો સામનો કરવો જ પડે છે. આ સમયે યાદવો, અંધકો, વૃષ્ણિયો, દાસાળો, ભોજ આ લોકોનું સંખ્યાબળ ઘણું મોટું હતું અને તેમનું ઐશ્વર્ય પણ વૃદ્ધિ પામતું દેખાતું. તે યાદવ કુળને ભગવાન શ્રી કૃષ્ણનો આશ્રય હોવાથી તેમને કોઈ જ પરાજિત કરી શકે તેમ હતું જ નહીં. એટલું જ નહીં, પરંતુ આ કુળને ઐશ્વર્ય, વૈભવો અને સંખ્યાબળ એટલું બધું પ્રાપ્ત હતું કે સમગ્ર યદુકુળના લોકો ઉચ્છૃંખલ બની ગયા હતા. ભગવાન શ્રી કૃષ્ણે પૃથ્વી લોક પર અવતાર ધારણ કર્યો ત્યાર પહેલા દેવોને યદુકુળમાં અવતાર ધારણ કરવાની આજ્ઞા હતી અને તે પ્રમાણે જ બધું થયું હતું. પણ હવે પ્રભુ પોતે સ્વધામમાં જાય ત્યાર પહેલા તે સમગ્ર કુળનો નાશ કરવો પણ અત્યંત જરૂરી હતું. તે પણ તેમની એક લીલાનો ભાગ જ હતો. ધીરે ધીરે કળિયુગ પણ ડોકિયા કરીને પૃથ્વી લોક પર પોતાના પગ પ્રસ્થાપિત કરવાના ભરખા રાખતો હતો. પ્રભુને આ કડવા સત્યની પહેલેથી જ ખબર હતી, માટે પૃથ્વીને ફરીથી સહન કરવાનો કે રડવાનો વારો આવે ત્યાર પહેલા જ યદુકુળનો નાશ કરવાનું કાર્ય અત્યંત જરૂરી હતું. તો જ સત્ય સંકલ્પ સર્વસમર્થ ભગવાનના અવતરણનું કાર્ય પૂર્ણ થયું ગણાય. જેમ વાંસવનમાં વાંસના પરસ્પર ઘર્ષણ થવાથી અગ્નિ પેદા થતા વાંસવનનો સ્વયં સર્વનાશ થાય, તે જ રીતે યદુકુળમાં આંતરિક ઘર્ષણ ઊભું થાય તો જ યદુવંશીઓનો નાશ થાય તેવું કદાચ શ્રી કૃષ્ણ વિચાર્યું હશે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાનો હેતુ સિદ્ધ કરવા અર્થે યદુવંશીઓને બ્રાહ્મણોનો શાપ મળે તે જ શ્રેષ્ઠતમ માન્યું હતું. એક દ્રષ્ટિએ શ્રી કૃષ્ણ માનવ સ્વરૂપે કાળ પણ હતા. એક વખત શ્રેષ્ઠ મુનિવરો, ઋષિવરો જેવા કે વિશ્વામિત્ર, આસિત, કણવ, દુર્વાસા, ભૃગુ, અત્રિ, અંગિયા,
કશ્યપ, વશિષ્ઠ તથા બ્રહ્મર્ષિ નારદ વગેરે પિંડારક ક્ષેત્રમાં એકઠા થયા હતા. શ્રી હરિની લીલાનું તો પાર પામી શકાય તેમ છે જ નહીં. તેમની પ્રેરણાથી જ યાદવ કુમારોએ આ ઋષિ મુનિઓની ઠેકડી કરી. અત્યંત ઉદ્ધત યાદવ કુમારોએ જામવતીના પુત્ર સાંબને સ્ત્રીનો પહેરવેશ પહેરાવી, શૃંગાર સજાવી, બનાવટી વિનય અને વિવેક દર્શાવી ઋષિઓનો ચરણ સ્પર્શ કરી પૂછવા લાગ્યા, હે ઋષિઓ, હે મુનિજનો, આ અત્યંત સુંદર શરીર ધારીણી કન્યાને પ્રસવ થવાનો છે. તે તો શરમાળ છે, અત્યંત શરમાળ છે. તેથી અમે આપને વિનમ્રતાપૂર્વક પ્રશ્ન કરીએ છીએ કે તેની કુખે પુત્ર જન્મશે કે પુત્રી જન્મશે. આર્ષદ્રષ્ટા આ ઋષિઓ તો તરત જ પામી ગયા કે તેમની સમક્ષ રજૂ કરવામાં આવેલી સ્ત્રી કોઈ સ્ત્રી નહીં પરંતુ એક યદુકુમાર જ હતો. ઋષિ મુનિઓ આમ તો સરળતાથી ગુસ્સે ના થાય, પરંતુ શ્રીહરિની ઈચ્છાથી અને પ્રેરણાથી જ તેમણે એકાએક શાપ આપી દેતા કહી દીધું કે હે દુર્બુદ્ધિ યદુકુમારો, આ સ્ત્રીને એક એવું મૂષળ જન્મશે કે જે તમારા કુળનો નાશ કરશે. ઋષિજનોના આવા શબ્દોથી યાદવ કુમારોને માથે આભ પડ્યું હોય કે વીજળીઓ ત્રાટકવા લાગી હોય તેમ સૌ એકાએક અત્યંત ભયગ્રસ્ત થઈ ગયા. અને જામવતીના પુત્ર શામના શરીર પરથી સ્ત્રી વસ્ત્રો કાઢીને જોયું તો ત્યાં એક મૂષળ હતું. પોતાને દુર્ભાગી સમજતા સમજતા ભયભીત થઈ મૂષળ લઈ બધા ઘેર ગયા. રાજા ઉગ્રસેન અને અન્ય યાદવોની સમક્ષ તેમનાથી થયેલા મહાપાપને તેમણે છુપાવી ના રાખ્યું. સૌ ગભરાયા. રાજા ઉગ્રસેન પણ વિચારે ચડ્યા અને શ્રી કૃષ્ણને આ વાતની ગંધ ના આવે તે રીતે તે મૂષળનું ચૂર્ણ કરાવી દીધું. તે ચૂર્ણને તથા છેલ્લે રહેલા લોખંડના ટુકડાને સમુદ્રમાં નંખાવી દીધા. આ મૂષળના ચૂરાથી સમય જતા નેતર નામનું ઘાસ ઉગ્યું અને તેમાંથી નીકળેલા લોખંડના એક ટુકડાને એક માછલું ગળી ગયું. જરા નામના પારધીને તે માછલું મળતા તે માછલામાંથી મળેલા મૂષળમાંથી બચેલો લોહનો ટુકડો હાથ લાગ્યો. તેનાથી તેણે બાણની અણી બનાવી. યાદવોએ તો સમજદારીપૂર્વક સમગ્ર ઘટના બધાથી છુપાવી રાખી હતી, પરંતુ સર્વસમર્થ સર્વજ્ઞાતા સર્વેશ્વર શ્રી કૃષ્ણ સઘળું જાણતા હતા. તેમણે ધાર્યું હોત તો વિપ્રોના શાપને પણ તેઓ વ્યર્થ કરી શકત, પરંતુ પોતાના અધૂરા રહેલા કાર્યને પૂર્ણ કરવા માટે જ જે ઘટના ઘટી ગઈ હતી તે સંપૂર્ણ ઉચિત જ હતી તેમ માની મૌન ધારણ કર્યું અને આ ભયાનક શાપને મનોમન અનુમોદન પણ આપ્યું. કૃષ્ણમ વંદે જગદ્ગુરુ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ.